આજે આપણે સેવ બનાવીએ છીએ, ગળી મીઠી સેવ. એના માટે મેં આ તૈયાર પેકેટ આવે છે એ લીધું છે સેવનું. એ આપણે બનાવીએ છીએ. આ સેવ લીધી છે, એના નાના ટુકડા કરી દેવાના છે. નાના ટુકડા કરી અને બરાબર ભાગીને પછી આપણે એને ઘીમાં શેકીશું. એના માટે હું કડાઈમાં ઘી લઉં છું. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં સેવ નાખીશું. જે આપણે ટુકડા કરીને રાખી હતી તોડીને એ સેવ આપણે નાખી દઈએ. હવે આ સેવને આપણે ધીમા તાપે ઘીમાં શેકી લઈશું. આપણી સેવ હવે બરાબર ઘીમાં શેકાઈ ગઈ છે. એક બાજુ આપણે તપેલીમાં પાણી મૂક્યું છે ગરમ કરવા. તમે જોઈ શકો છો, મેં પાણી બરાબર ગરમ ઉકાળી દીધું છે અને એક બાજુ આપણી આ શેકાઈ ગઈ છે. કલર પણ બદલાઈ ગયો છે સેવનો. હવે આપણે ગેસ ધીમો કરી અને આપણે જે પાણી ગરમ કર્યું હતું એ પાણી આપણે સેવમાં નાખી દઈશું. થોડું થોડું કરીને, બહુ વધારે નથી નાખવાનું, થોડુંક થોડુંક કરીને આપણી સેવ ચડી જાય એટલું પાણી નાખવાનું છે. ઘણા લોકો દૂધ પણ નાખે છે સેવની અંદર, પણ હું દૂધ નથી નાખતી. મારા ઘરમાં કોઈ દૂધવાળી સેવ નથી ખાતું એટલે દૂધ નથી નાખતી. પણ દૂધ નાખીને બી થાય. હવે આપણે આ ધીરે ધીરે પાણી બાળી દેવાનું છે. એના માટે ધીમો ગેસ કરી અને એની ઉપર થોડું ઢાંકી દઈશું. 2 સેકન્ડ માટે ઢાંકી દઈશું, જ્યાદા નહીં. હવે આપણે જોઈ લઈશું આપણી સેવમાં પાણી છે કે નહીં. પાણી બળી ગયું છે. હવે થોડુંક જ પાણી છે. એ ટાઈમે આપણે હવે સેવની અંદર ખાંડ નાખી દઈશું. જરૂરિયાત મુજબ ખાંડ નાખી દઈશું. જેને વધારે મીઠું પસંદ હોય વધારે નાખે, ઓછું હોય ઓછી નાખે. હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈશું. સેવને મિક્સ કરી લઈશું અને એને પછી ધીમા ગેસે ખાંડ ઓગળે ત્યાં સુધી ચડવા દઈશું. ત્યાર સુધી આપણી ખાંડ ઓગળી જશે અને સેવ પણ ચડી જશે ને શીરાની જેમ ઘી પણ છૂટી જશે. એટલે પછી આપણી સેવ તૈયાર. આપણે જોઈ લઈએ આપણી સેવ તૈયાર થઈ ગઈ છે કે નહીં. હા, પાણી બળી ગયું છે, ખાંડ પણ ઓગળી ગઈ છે. આપણી સેવ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં ગાર્નિશિંગ માટે થોડા કાજુ હું નાખું છું અને થોડી ખોપરાની છીણ નાખું છું. બસ હવે આપણે ગેસ કરી દઈશું બંધ. સેવ આપણી ખાવા માટે તૈયાર છે. હવે એને આપણે સર્વ કરી દઈએ. જો આપણી સેવ કેટલી મસ્ત બની ગઈ છે અને ખાવા માટે રેડી છે.